નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તમે જોઈ રહ્યા છો ગુજરાત ફ્લેશ, જ્યાં આપણે જાણીશું દેશ અને દુનિયાના મોટા અને તાજા સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજની મોટી ખબરો. વર્ષ 2026 ની હોળી જ્યોતિષની દ્રષ્ટિએ દુર્લભ રહેશે. મોટા ભાગે હોલિકા દહન અને ધૂળેટી 2 દિવસમાં આવે છે, પરંતુ વર્ષ 2026 માં આ બંને તહેવારો વચ્ચે 24 કલાકનો સમય લાગશે. આ વર્ષ હોલિકા દહન 2 માર્ચથી મોડી રાત્રે 3 માર્ચ વહેલી સવાર થશે, જ્યારે ધૂળેટી 4 માર્ચના રોજ હશે. આ ગણિત પાછળનું કારણ ભદ્રાકાળ અને હોળીના દિવસે યોજાનારું પૂર્ણ ચંદ્રગ્રહણ મનાય છે. હોળી અને ધૂળેટીના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મુસાફરોનો ઘસારો વધતો હોવાથી નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં વધારાની 1300 બસો દોડાવવામાં આવશે. આ ખાસ સુવિધા હેઠળ એસટી નિગમ કુલ 7500 ટ્રીપનું સંચાલન કરીને લાખો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે. ફરી એકવાર હવે ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રક સક્રિય થતા તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે રાહત અને વિશ્વાસનો સંદેશ આપતા રાજ્ય સરકારે તુવેરના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યભરમાં આગામી 23 ફેબ્રુઆરી 2026 થી તુવેરની ખરીદી શરૂ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર અથવા નિયમોનું પાલન કર્યા વગર ચાલતા પીજી એકમો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને પોસ્ટ ગણાતા બોડકદેવ વોર્ડના આવેલા પ્રેમચંદ્ર નગર વિસ્તારમાં એએમસીની ટીમે ત્રાટકીને 25 જેટલા પીજી એકમોને સીલ કરવામાં આવ્યા છે. તો મિત્રો, પીએસઆઈ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. બોર્ડના સત્તાવાર માધ્યમ દ્વારા જાણ કરવામાં આવ્યું છે કે પીએસઆઈ શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અમેરિકાના ટેક્સાસના એક શહેરમાં ભગવાન હનુમાનની 90 ફૂટની પ્રતિમા છે, જેને સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન તરીકે ઓળખાય છે. ટ્રમ્પની પાર્ટીના નેતાઓ વારંવાર તેના પર નિશાના સાધી ચૂક્યા છે. હવે ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેન ચળવળના કાર્યકર્તા અને રિપબ્લિક નેતા કાર્લો ટુરસિયોએ ભગવાન હનુમાનની પ્રતિમાનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં લખ્યું છે કે ત્રીજી દુનિયાના એલિયન્સ ટેક્સાસ અને યુએસ પર કબજો કરી રહ્યા છે. આમ કહીને ટુરસિયોએ હનુમાનજીનું અપમાન કર્યું. મિત્રો, આ વિશે તમે શું કહેવા માંગો છો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સામાન્ય રીતે ખેતીને આજે ઘણા લોકો ખોટનો સોદો માને છે, પરંતુ ગાંધીનગરના માણસા તાલુકાના ધોળકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત સેધાજી મંગાજી ઠાકોરે આ ધારણાને ખોટી સાબિત કરી છે. રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને તેમણે માત્ર છાણિયા ખાતર એટલે દેશી ખાતરના જોરે સમુદ્રીનો માર્ગ અપનાવ્યો છે. વિધાનસભાના બજેટ સત્રમાં કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાય વિશેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન રાજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની તથા આર્થિક પછાત વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગે આર્થિક સહાય પેટે ₹12,000ની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત તારીખ 31/12/2025 ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભાવનગર જિલ્લામાં 13,880 કન્યાઓને કુલ ₹1665.60 લાખની, જ્યારે મહેસાણા જિલ્લામાં 5022 કન્યાઓને કુલ ₹702.64 લાખની આર્થિક સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાની મંત્રીએ જણાવ્યું હતું. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારી દેવાની ધમકી આપનાર એક વ્યક્તિને રાજસ્થાનમાં ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ધમકીનો વિડીયો વાયરલ થયા બાદ કોટા પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી ધરી છે.
ગાંધીનગર ખાતે ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્રમાં શાસક પક્ષના કેટલાક ધારાસભ્યોની કામગીરી અને સંસદીય પ્રણાલી પ્રત્યેની અજ્ઞાનતા ખુલ્લી પડી ગઈ છે. ચૂંટણી જીત્યાના 3 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે તે અંગે યુવા નેતા હાર્દિક પટેલ, રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અને ખુદ અધ્યક્ષ સ્થાને બેઠેલા પૂર્ણેશ મોદી દ્વારા થયેલી ગંભીર ટેકનિકલ અને ફેક્ચ્યુઅલ ભૂલોના કારણે ગૃહમાં શરમજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું થોડા દિવસ પહેલા આપેલું એક મોટું નિવેદન સામે આવ્યું હતું. 85 વર્ષીય વાઘેલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો તેઓ ભાજપમાં હોત તો કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા આગળ ન વધી શકત. વાઘેલાએ એવું સૂચવવાનો પ્રયાસ કર્યો હતો કે ભાજપમાં રહ્યા હોત તો મોદી કદાચ મુખ્યમંત્રી અને પછીથી વડાપ્રધાન ન બની શકત. શંકરસિંહ વાઘેલાએ 1995માં ભાજપ સામે બળવો કર્યો હતો. 43 ધારાસભ્યોને લઈ તેમણે દબાણ ઊભું કર્યું હતું. જૂનાગઢના ભવનાથ ગાદીના દાવેદાર મનાતા અમરગીરીના આરોપોથી ખળખળાટ મચી ગયો છે. આશ્રમમાં દીકરીઓને લાવી ઇન્દ્ર ભારતી ન કરવાના કામો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઇન્દ્ર ભારતી ચરસ ગાંજો ફૂંકીને આશ્રમમાં 2 નંબરના ધંધા કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. સુરતમાં પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટ્રેનમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 10.48 લાખ રૂપિયાનો 20.975 કિલોગ્રામ ગાંજો કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બેઠક દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. શહેરના વિકાસ અને નાણાકીય આયોજન જેવી મહત્વપૂર્ણ ચર્ચા વચ્ચે કેટલાક કોર્પોરેટર્સ બેઠકમાં ઊંઘતા ઝડપાયા હતા. બજેટ પર ચર્ચા કરવા માટે ભેગા થયેલા પ્રતિનિધિઓમાંથી કેટલાક સભ્યો આરામની મુદ્રામાં જોવા મળતા આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે. દરરોજ તાજા અને મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત ફ્લેશને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.